નમસ્કાર મિત્રો. કાવ્યની વ્યાખ્યા આપણે સમજવી હોય તો શું સમજી શકીએ, અથવા તો કાવ્યની ઓળખ મેળવવી હોય તો કઈ રીતે ઓળખી શકીએ? કારણ કે કાવ્યોમાં છંદ છે, અલંકાર છે, શબ્દ અને અર્થ તો છે જ. વળી રસ પડે છે આપણને કાવ્ય વાંચતા, એનું સૌંદર્ય, એની રમણીયતા, કંઈક વક્રોક્તિ, તો ક્યાંક કાવ્યનો ધ્વનિ આપણને સ્પર્શે છે. એટલે કાવ્ય વિશે વિવિધ આલંકારિકોએ, મીમાંસકોએ પોતાનો મત આપ્યો છે અને મતને પ્રસ્થાપિત કરવા માટે મથ્યા છે, સંદર્ભો અને સંકેતો દર્શાવીને. કે કાવ્ય એટલે શું એ સમજાવવામાં જ અનેક મીમાંસકો સક્રિય થયા. છેક સંસ્કૃત સાહિત્યમાં તમે તપાસ કરો ત્યાંથી લઈને આજ સુધી, એટલે આજે પણ કવિતા લખતા, સાહિત્ય સર્જતા કેટલાક મીમાંસકો, વિવેચકો કાવ્યને ઓળખવાના પ્રયત્નો કરે છે. પાશ્ચાત્યમાં પણ આ પ્રયત્નો થયા છે. વિદેશી ભાષામાં પણ કવિતાની વ્યાખ્યાઓ થઈ છે. પણ આજે આપણે ત્યાં, એટલે કે મૂળ સંસ્કૃતમાં જે મીમાંસકો કે આલંકારિકોએ કાવ્યને સમજાવવા વ્યાખ્યા આપી છે કે વ્યાખ્યાઓ આપી છે, એ વ્યાખ્યાને આપણે આજે ખોલવાનો પ્રયત્ન કરીએ અને એ માધ્યમથી કવિતાને ઓળખવાની દિશાના દ્વાર ખોલીએ. આમ તેમ કહી શકાય કે કવિતા સમજવા માટે કોઈ વ્યાખ્યાની જરૂર નથી. અને આમાંય જે વ્યાખ્યાઓ મળે છે એ ક્યારેય કોઈ વ્યાખ્યા પૂર્ણ નથી. મજાની વાત આ છે કે જેટલા આલંકારિકો મળ્યા આપણને, જેટલા મીમાંસકોએ વ્યાખ્યા કરી, એ વચ્ચે પણ પરસ્પર મતભેદ છે. કોઈ રીતિને, કોઈ અલંકારને, કોઈ ધ્વનિને, કોઈ ઔચિત્યને, કોઈ રસને, કોઈ રમણીય શબ્દને, કોઈ શબ્દાર્થને કાવ્યની ઓળખ આપે છે, કાવ્યને સમજાવવાના અથવા તો કાવ્યના કેન્દ્રમાં હોવાનું કહે છે. એટલે પરસ્પર મતભેદ છે અને છતાંય થોડીક એવી સમજ આપણી સ્પષ્ટ થાય છે. પૂર્ણ તો નહીં જ એમ કહી શકાય કે કાવ્યને સમજવાની, કાવ્યને ઓળખવાની કોઈ એક સંપૂર્ણ વ્યાખ્યા કે જે અવ્યાપ્તિથી દૂર હોય, જે વ્યાખ્યા અતિવ્યાપ્તિથી દૂર હોય, અથવા તો જે અસંભવપણું જે છે એનાથી દૂર હોય, એવી વ્યાખ્યા શોધવી હોય તો આપણે હજુ સુધી એક પણ વ્યાખ્યા એવી મળી નથી. એટલે એમ કહી શકાય કે કાવ્યની વિભાવનાને સમજવા નિશેષપણે સ્પષ્ટ કરતી હોય તેવી વ્યાખ્યા કોઈ છે? તેનો જવાબ નામાં આવશે. પણ આ વ્યાખ્યા જે આપણને મળે છે, એ વ્યાખ્યા કવિતા વિશેની થોડીક એક ઓળખ તો કરાવે જ છે, આછી પાત્ર. અને એ ઓળખ દ્વારા આપણે કવિતાને ઉકેલવાની છે, કવિતાને ઓળખવાની છે, સાચી કવિતાને ઓળખવાની છે. એમ કહી શકાય છે કે જો હું કાવ્યની વ્યાખ્યાના મૂળ સુધી જાઉં તો મને ઋગ્વેદનો ઋષિ યાદ આવે. આ ઋગ્વેદના ઋષિએ એમ કીધું હતું કે હું મારા કવિત્વને વાદળીમાંથી ફૂટેલને બહાર આવતી મેઘધારા સમજું છું. મારા કવિત્વને વાદળીમાંથી ફૂટીને બહાર આવતી મેઘધારા. હવે જો આ ઋષિના શબ્દોને આપણે ખોલીએ તો આપણે એક સ્પષ્ટ વાત થાય કે આમાં એક ભાવાવેગ એનો આવિષ્કાર છે. એને નિવારી શકાતો નથી, રોકી શકાતો નથી. નિવારી ન શકાય એવા ભાવાવેગનો આવિષ્કાર આ ઋષિએ કર્યો છે. તો બીજી વાત, એક સ્વયં સ્ફુરણા પણ એમાંથી જન્મે છે. આજે
ઋષિએ દ્રષ્ટાંત આપ્યું છે પોતાના કવિત્વને. વાદળીમાંથી ફૂટી આવતો ઓચિંતી મેઘધારા, મેઘ પણ નહીં, મેઘધારા, મેઘ બુંદ નહીં, એટલે આવેગ, ભાવાવેગ હું જે કહું છું, અને સહજ પૂર્ણા એના કેન્દ્રમાં છે. પણ આપણે તો વ્યાખ્યાના ગુલામ છીએ. એટલે આપણી પાસે વ્યાખ્યા જોશે ઓથેન્ટિક અને નોંધપાત્ર એવા મીમાંસકો, એવા અલંકારિકોની. તો ચોક્કસ હું પહેલી જ વ્યાખ્યા અથવા તો પહેલા અલંકારિક એવા ભામહને યાદ કરું. કારણ કે આપણી ભાષામાં, સંસ્કૃત ભાષામાં એમ કહેવાય છે કે સૌ પહેલી વ્યાખ્યા, કાવ્યની વ્યાખ્યા આ ભામહે એના કાવ્યાલંકાર નામના ગ્રંથમાં આપી. આ કાવ્યાલંકાર એટલે એક યાદ રાખજો, આ ભામહ કાવ્યમાં અલંકાર પર ખૂબ ભાર મૂક્યો છે, અલંકારને અનિવાર્ય ગણે છે. ત્યાં સુધીની વાત ભામહે એમના આ ગ્રંથની અંદર કરી છે. પણ એ જે વ્યાખ્યા આપે છે એ પ્રાથમિક કક્ષાની છે. એમ કે છે કે શબ્દાર્થો સહિતો કાવ્ય. શબ્દ એવો કે જે અર્થ સહિત હોય તે કાવ્ય. તો હું બોલું છું એમાં અર્થ છે, તમે બોલો છો એમાં અર્થ છે. વ્યવહારની અંદર આપણે જે વાતચીત કરીએ છીએ પરિવાર સાથે, કોઈ મિત્ર સાથે, એને પણ અર્થ છે. તો શું ભામને આ વાચ્યાર્થ, જે વાંચતા જ અર્થ, પ્રથમ અર્થ મળે છે એ અભિપ્રેત છે? તો કે ના, ભામહ સ્પષ્ટ નથી થઈ. આ એમની મર્યાદા છે. એટલે એ મર્યાદા, એમની આ વ્યાખ્યાની મર્યાદા બને છે કે શબ્દાર્થો સહિતો કાવ્યમ. એટલે શબ્દ અર્થવાળો, અર્થ સહિત હોય એને કાવ્ય કહેવાય. તો વાતચીતની જે આપણી વ્યવહારુતા છે એ પણ શબ્દ અને અર્થ સહિતની છે. તો એ કાવ્ય બનતી નથી. એટલે કે કવિતા વિશેની ભામહની આ વ્યાખ્યા ટૂંકી પડે છે, અધૂરી છે, કાચી છે. ચોક્કસ ભામહ એક કાચા પ્રકારનો મીમાંસક નહોતો. અહીં અમને અર્થ એટલે વિશેષ અર્થ જ અભિપ્રેત હશે, અને એ વિશેષ અર્થ પહેલાં અલંકાર સહિતનો હશે. પણ ભામહે વ્યાખ્યામાં સ્પષ્ટતા ન કરી, અને એ મર્યાદા એની વ્યાખ્યાની મર્યાદા બની ગઈ. એટલે આ ભામહ જે વ્યાખ્યા આપી એ કાચી રહી. એટલે પછીથી આપણે સીધું જ મમ્મટ પાસે આવવું પડે. આ કાવ્યશાસ્ત્રના આચાર્ય તરીકેનું જેમને સ્થાન મળ્યું છે, મમ્મટાચાર્ય, એમના નામ સાથે ભળી ગયેલું આ વિશેષણ, એની ઓળખ. કાવ્ય પ્રકાશ નામનો એમનો સમૃદ્ધ આ સાહિત્યની વિભાવના સમજાવતો એવો ગ્રંથ, એમણે એક સરસ મજાની વ્યાખ્યા આપી અને પ્રચલિત બની. એને શબ્દાર્થને તો લીધો જ, ભામહે જે શબ્દાર્થને કેન્દ્રમાં રાખ્યો એ શબ્દાર્થને લીધો, પણ સાથે એમ કીધું તદ્દોષો શબ્દાર્થ, દોષ વિનાનો શબ્દ અને એનો અર્થ. તદ્દોષો શબ્દાર્થો સગુણાવનલંકૃતો પુનઃ ક્વાપી. બે વસ્તુ ઉમેરી દીધી. એટલે કાવ્યની ઓળખાવા વધારે સ્પષ્ટ થયા, થોડા પડદા ખોલ્યા વધારે, કે જેથી કરીને દર્શન થોડીક જે ઝાંખી થતી હતી એ થોડું દર્શન સહજ બને. તદ્દોષો શબ્દાર્થો સગુણાવર્ણલંકૃતો પુનઃ ક્વાપી. એટલે ત્રણ વસ્તુ આ મમ્મટે ઉમેરી. એક તો એ કે જે દોષ વિનાનો છે, બીજો જે સગુણ છે, અને આ અંતે કીધું પુનઃ ક્વાપી. એટલે ક્યારેક અનલંકૃતો, અલંકાર વગરનો પણ હોય છે. ભામહ શબ્દ અલંકારની અંદર અલંકારને પ્રાધાન્ય આપે છે. આ અલંકારને અનિવાર્ય ગણતા નથી મમ્મટ, આ યાદ રાખજો. એમની દૃષ્ટિએ અલંકાર હશે, હોઈ શકે, પણ અનિવાર્ય નહીં. પુનઃ ક્વાપી, કવચિત, ક્યારેક.
એ અલંકાર રહિત પણ હોઈ શકે એ શબ્દાર્થ, એટલે દોષ વિનાનો, સગુણ અને ક્યારેક અલંકાર રહિત હોય તે શબ્દ, તે શબ્દાર્થ એટલે કાવ્ય. એટલે મમ્મટ ભામા કરતાં વધારે સ્પષ્ટ થયા. આ મમ્મટની જ વ્યાખ્યા લઈને હેમચંદ્રાચાર્યએ થોડો સુધારો કર્યો. હેમચંદ્રાચાર્યએ લગભગ મમ્મટને અનુસર્યા છે. હેમચંદ્રાચાર્ય નહીં, ઘણા હું એમાં ભોજનો પણ સમાવેશ કરું. પણ પેલા હેમચંદ્રાચાર્યને સમજી. હેમચંદ્રએ શું કર્યો? આંશિક ફેરફાર કર્યો વ્યાખ્યામાં, અને એ વ્યાખ્યા પોતાના નામે જુદી રીતે મૂકી. અને એમણે કીધું, એમનો કાવ્યાનું શાસન, એમનો ગ્રંથ, એ કાવ્યનું શાસનની અંદર હેમચંદ્રાચાર્ય કાવ્યની વ્યાખ્યા આપતા એમ લખે, અદોષો સગુણો. જો અદોષો તદ્દોષો જગન્નાથે મમ્મટે આપી હતી. સગુણો તો સુગુણો મમ્મટે પણ કહ્યું હતું. અદોષો સગુણો સાલંકારો. અહીંયા ઓલા પણ કીધું હતું અનલંકૃતો, અલંકાર રહિત પણ અહીંયા એ આંશિક ફેરફાર કરીને ભામાના સમર્થક બને છે. અલંકાર સહિત, અલંકારને પ્રાધાન્ય આપે છે. સાલંકારો ચ શબ્દાર્થો કાવ્યમ. એટલે એમ કહી શકાય કે હેમચંદ્રાચાર્યએ ભામામાંથી અલંકાર લીધો અને મમ્મટમાંથી આ સગુણા, સગુણવાળું અને આ જે મેં તમને કીધું તદ્દોષો, દોષ વિનાનું, એ વસ્તુ લઈ અને વ્યાખ્યા આપી. અદોષો સગુણો સાલંકારો ચ શબ્દાર્થો કાવ્ય, એમ કહીને એમણે મમ્મટની વ્યાખ્યામાં આંશિક સુધારો કર્યો. હવે જુઓ, મેં તમને ભોજનું દૃષ્ટાંત આપ્યું. ભોજ શું કરે છે? મમ્મટની જ વ્યાખ્યામાં રસ ઉમેરી દે છે. જે મમ્મટે નહોતું લખ્યું એ આ ભોજ સરસ્વતી કંઠાવિરણ, એમાં એ રસ ઉમેરે છે વ્યાખ્યા આપતા, અને લખે છે ભોજ એમની વ્યાખ્યામાં કે નિર્દોષમ ગુણવત કાવ્યમ, નિર્દોષમ ગુણવત કાવ્યમ અલંકારેર અલંકૃતમ રસાન્વિતમ કવિ કુર્વન કીર્તિમ પ્રીતિમ ચ વિંદતી. આ વ્યાખ્યા એમણે આપી. નિર્દોષમ ગુણવત કાવ્યમ અલંકારેર અલંકૃતમ રસાન્વિતમ, આ ઉમેર્યું રસાન્વિતમ, કવિ કુર્વન કીર્તિમ પ્રીતિમ ચ વિંદતી. એમ કહીને એમણે કીધું કે દોષરહિત, ગુણવાળું, અલંકારોથી સુશોભિત, રસયુક્ત કાવ્ય કરનાર કવિ કીર્તિ અને પ્રીતિને પામે છે. આ આપણા ભોજ સરસ્વતી કંઠાભરણની અંદર એમણે આ વ્યાખ્યા આપી છે. એટલે આપણે આખી યાત્રા તમે જુઓ ને તો એક પછી એક એ તમને સંદર્ભો મળતા રહે છે. હેમચંદ્રાચાર્યની તો વાત કરી કાવ્ય શાસન, પણ સાથે એમ પણ કહે છે કે હેમચંદ્રાચાર્યને જે વાત કરી હતી અદોષો સગુણો સાલંકૃતો, એ એમ કહે છે કાવ્ય એટલે લોકોતર એવું ઉત્તમ સર્જન. આ હેમચંદ્રાચાર્યએ જરા જુદી રીતે વિશેષ ઓળખ આપતા એ કાવ્યની વ્યાખ્યા કરેલી. તમે જગન્નાથ રસ ગંગાધરની અંદર જગન્નાથ પાસેથી જે વ્યાખ્યા મળે છે એ પણ મોટે ભાગે અધ્યાપકો અને અભ્યાસરત વિદ્યાર્થીઓથી પરિચિત છે. જગન્નાથની વ્યાખ્યા મમ્મટ, જગન્નાથ, કુંતક, આ બધા બહુ સુખ્યાત અભ્યાસીઓ માટે પરિચિત એવા અલંકારિકો છે, અને એમની વ્યાખ્યાઓથી પણ બધા મિત્રો પરિચિત છે. પણ જગન્નાથે રમણીય શબ્દ, રમણીયાર્થ એને પ્રાધાન્ય આપ્યું. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, એમ કહીને એમણે કહ્યું કે રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ
એ કાવ્ય રમણીયતાને પ્રાધાન્ય આપે. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્ય. રમણીય અર્થનું પ્રતિપાદન કરે એવા શબ્દને કાવ્ય તરીકે સ્વીકાર. એટલે કવિતામાં એને આ જગન્નાથે રમણીય અર્થ ધરાવતા શબ્દને કેન્દ્રમાં રાખ્યો. તો તમે આનંદ વર્ધમાનમાં જાઓ, ધ્વન્યાલોક નામનું એમનું સુખ્યાત એ સંદર્ભ ગ્રંથ ધ્વન્યાલોક, અને એમાં એમણે કહ્યું કાવ્યસ્ય આત્મા ધ્વનિ. જો આ મજાની વસ્તુ છે. કદાચ એમ લાગે છે કે સૌથી નિકટ કાવ્યની વ્યાખ્યા કોઈને મૂકવી હોય, આપણે મૂકવી હોય તો આ આનંદવર્ધનની ગણાવી શકાય. કાવ્યસ્ય આત્મા ધ્વનિ, કાવ્યનો આત્મા ધ્વનિ છે, સ્પષ્ટ એમણે કીધું. અને ધ્વનિ વગરનું કાવ્ય એ કાવ્ય નથી ગણતા, એ માત્ર શબ્દ અને અર્થની લીલા ગણાવી શકાય. એટલે કાવ્યસ્ય આત્મા ધ્વનિ એમ કરીને એમણે કાવ્યના ધ્વનિ ઉપર ભાર મૂક્યો અને એને કાવ્યનો આત્મા ગણ્યો. વામને તો પદ્ય ગદ્યના ભેદ જ કવિતા માટે વિસારી દીધા, ભૂલવાડી દીધા. અને એમણે તો એક જુદી જ વાત કરી, કાવ્યમ ગદ્યમ પદ્યમ. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં હોઈ શકે. કારણ કે આપણે ત્યાં છંદનું જે પ્રાધાન્ય છે અને છંદને કારણે જે છંદબદ્ધ હોય, જે પદ્યમાં હોય, જે લયમાં હોય, એમને જ કવિતા તરીકે ઓળખ આપતા હતા. પણ નાટક કે નવલકથા, વાર્તા આ પણ કાવ્યને વ્યાપક સ્વરૂપની અંદર આ બધા આવી જાય છે. એટલે ગદ્ય પણ એક કાવ્યનો જ પ્રકાર છે, કાવ્યને એક વ્યાપક અર્થમાં. એટલે કે સમગ્ર સાહિત્યને આ વામન કાવ્ય તરીકે ઓળખાવે છે. કાવ્યમ ગદ્યમ પદ્યમ ચ. ગદ્યમાં કે પદ્યમાં કાવ્ય હોઈ શકે. પણ એમને પોતાના કાવ્યાલંકાર સૂત્રની અંદર એ ગ્રંથમાં જે ઓળખ આપી એ ઓળખ રીતિ ઉપર ભાર મૂકે છે. રીતિ કઈ રીતે સર્જક કે કવિ પોતાની કાવ્યની પ્રસ્તુતિ કરે છે, અભિવ્યક્તિની જે રીતિ છે, જે પ્રસ્તુતિ કલા છે, એ રીતિ ઉપર વામને ભાર મૂક્યો. અને એને જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યા હતી રીતિરાત્મા કાવ્યસ્ય. રીતિરાત્મા સામે કીધું કાવ્યસ્ય આત્મા ધ્વનિ આનંદવર્ધને. તો વામન એમ કે છે રીતિરાત્મા કાવ્યસ્ય. રીતિ એ કાવ્યનો આત્મા છે. હવે કોઈ એમ પૂછે આ રીતિ એટલે? સ્વાભાવિક છે. તો એના માટે એમણે એમાં જ આગળ સમજાવતા લખ્યું કે વિશિષ્ટા પદ રચના રીતિ. એક વિશિષ્ટ પદ રચના એને રીતિ કહી શકાય. વિશિષ્ટ વાતચીત તો બધા જ કરે છે, પણ એને યોગ્ય ક્રમમાં મૂકવી, યોગ્ય સ્થાને મૂકવી, યોગ્ય વૈકલ્પિક શબ્દમાંથી પસંદ કરીને શબ્દ મૂકવો. એટલે કીધું વિશિષ્ટા પદ રચના રીતિ. જે વિશિષ્ટ પદ રચના છે એ રીતિ છે. અને કોઈ વળી અમે પૂછે કે વળી આ વિશિષ્ટ પદ રચના એટલે શું? તો વામને એનો જવાબ આપ્યો કે વિશેષો ગુણાત્મા. જેને ગુણ સાથે વિશેષ સંબંધ છે, વિશેષો ગુણાત્મા. ફરીથી આપણને મમ્મટ યાદ આવે, સગુણાવાળી જે વાત કરી હતી એમણે. ફરીથી આપણને એ જ હેમચંદ્રાચાર્ય આવે જેમણે અદોષો સગુણો કહ્યું હતું. એટલે સગુણા એટલે અહીંયા પણ એ જ કે છે વિશેષો ગુણાત્મા. વિશેષો ગુણાત્મા અર્થાત ગુણની સાથે જેને વિશેષ સંબંધ છે એવી વિશિષ્ટ પદ રચના એ રીતિ છે. અને આ રીતિ એ કાવ્યનો આત્મા છે. આ વામનની વ્યાખ્યા હતી. દંડી પણ પોતાની રીતે શબ્દાર્થને લઈ અને કાવ્યની વ્યાખ્યા આપે છે. એ દંડી એમ લખે છે શબ્દાર્થો ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના
પ્રતિપાદક કાવ્ય. ફરીથી, શબ્દાર્થો ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના પ્રતિપાદક કાવ્યમ, અર્થાત જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે. સારા અર્થનું, અર્થની આગળ એક વિશેષણ મૂકી દીધું, સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે તે શબ્દ એટલે કાવ્ય. આ દંડી પાસેથી મળતી વ્યાખ્યા છે. અભિનવગુપ્ત આ જ ગાળામાં આપણને મળે છે સંસ્કૃત સાહિત્યમાં, અને એમણે પણ એમના ગ્રંથની અંદર જે કાવ્યની વ્યાખ્યા આપી છે. આમ તો આ અભિનવગુપ્ત છે એમાં કાવ્યશાસ્ત્રમાં એમનું બહુ મોટું પ્રદાન છે, અને એમ કહી શકાય કે આ રસ નિષ્પત્તિની આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ એમણે પોતીકી રીતે જે વિવરણ કર્યું છે, જે ચર્ચા કરી છે, એ આપણે ત્યાં અનિવાર્ય લખાય છે. જ્યારે રસ વિશે, રસ સિદ્ધાંત વિશે ભણતા કે ભણાવતા હોઈએ ત્યારે અભિનવગુપ્તને અનિવાર્યપણે આપણે યાદ રાખવું પડે. એમના માટે આનંદ એ જ કાવ્યનું ઉત્તમ ફળ છે. આનંદ રસ દ્વારા જન્મે છે, એમ કરીને એ રસને કેન્દ્રમાં રાખે છે. તો એ અભિનવગુપ્ત છે. સાથે સાથે કુંતક પણ આપણે યાદ આવે. કુંતક એ વક્રોક્તિ, જીવનની અંદર વક્રોક્તિને કાવ્યનો જીવિત પ્રાણવાન એવું પ્રાણ ગણાવ્યો છે, આત્મા ગણાવ્યો છે કુંતક. એમણે એવું કહ્યું કે કાવ્યમાં આ વક્રોક્તિ એ અનિવાર્ય છે. જે રીતે રીતિને વામન ગણાવે છે, કે પછી ધ્વનિને પેલા આપણે આનંદવર્ધન કરાવે છે, રમણીય અર્થ ધરાવતા શબ્દને જગન્નાથ કાવ્ય ગણે છે, અને દોષ વગરના અને સગુણ એવા શબ્દને આ મમ્મટ કાવ્યનો આત્મા ગણાવે છે. તો કુંતક વક્રોક્તિને એ કાવ્યનો આત્મા. એમ તો એક જગ્યાએ કુંતક એવું લખ્યું છે કે અત્યાર સુધી કોઈએ સાહિત્યના પરમ અર્થની વ્યાખ્યા કરી જ નથી, માટે હું એ કાર્ય કરી રહ્યો છું. આ કુંતકના શબ્દો છે કે અત્યાર સુધી સાહિત્યના પરમ અર્થની વ્યાખ્યા કોઈએ નથી કરી, માટે હું વ્યાખ્યા કરું છું. અને એ વ્યાખ્યા આપતા એમ કે છે, શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની. શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની. કાવ્ય માટે ઉક્તિની વક્રતા એ અનિવાર્ય છે. આ કુંતકના વિચાર છે. અને વક્રોક્તિ એટલે વિદગ્ધતાપૂર્વક બોલાયેલો ઉદ્ગાર, વિશિષ્ટ રીતિએ કે જે કંઈક સંકેત કરતો હોય, વિદગ્ધતાપૂર્વક ઉચ્ચારાયેલો ઉદ્ગાર એટલે વક્રોક્તિ. અને આ વક્ર ઉક્તિ એ જ કાવ્યનો પ્રાણ, કાવ્યનું જીવિત. શબ્દાર્થો સહિતો વક્ર કવિ વ્યાપાર શાલિની. આ કુંતકનો મત આપણને અહીંયા જોવા મળે છે. ક્ષેમેન્દ્ર નામના એક મીમાંસક થઈ ગયા, અને ક્ષેમેન્દ્રએ પોતાના ઔચિત્ય વિચાર નામના પુસ્તકની અંદર કાવ્યના કેન્દ્રમાં ઔચિત્યને ગણ્યું છે. એમના એ જે સિદ્ધાંતનું ગ્રંથ છે, પુસ્તક છે, એનું ટાઇટલ જ, એનું શીર્ષક જ ઔચિત્ય વિચાર ચર્ચા એમ છે. અને ઔચિત્ય રસ સિદ્ધસ્ય સ્થિરમ કાવ્યસ જીવિતમ એમ કહીને કાવ્યને ઓળખાવ્યું કે ઔચિત્યમ રસ સિદ્ધસ્ય સ્થિરમ કાવ્યસ્ય જીવિતમ. એટલે કે ઔચિત્ય એ રસ કાવ્યનું સ્થિર જીવન છે. ઔચિત્યને રસ કાવ્યનું સ્થિર જીવન આ ક્ષેમેન્દ્ર ગણે છે. મિત્રો, તો આખી આમ યાત્રા, તમને રાજશેખર યાદ આવે, કાવ્ય મીમાંસા નામનો એમનો ગ્રંથ, એમાં એમણે કાવ્યના હેતુ ગણાવ્યા છે. એમાં પ્રતિભા ને અભ્યાસ ને જ્ઞાન ને આ બધા સંદર્ભે કાવ્ય માટે જરૂરી પાસાઓને ગણાવે છે. તો ધનંજય, જેમણે નાટ્યશાસ્ત્ર વિશે ઘણું લખ્યું 10 રૂપકની અંદર, અને એ નાટક માટે જે આવશ્યકતા કે અનિવાર્ય પદાર્થોને ગણાવે છે, તત્વને ગણાવે છે, એ જ તત્વ તમે કાવ્યને લાગી પાડી શકો. એટલે નાના મોટા આવા ઘણા મીમાંસકો
આલંકારિકો, વિવેચકો, ટીકાકારોએ કાવ્યને ઉકેલવા માટે અથવા કાવ્યની વિશેષ નિકટ જવા માટે જુદી જુદી વ્યાખ્યા આપી છે. અને કોઈ અર્થની, કોઈ રમણીય શબ્દની, કોઈ રસને, કોઈ ધ્વનિને, કોઈ રીતિને, કોઈ અલંકારને, કોઈ વક્રોક્તિને, કોઈ ઔચિત્યને કાવ્યનું જીવાતુભૂત તત્વ અથવા તો કાવ્યનો પ્રાણ અથવા તો કાવ્યના આત્મા તરીકે જુએ છે, સ્વીકારે છે અને સ્વીકારવા એ કહે છે. સાથે દ્રષ્ટાંતો પણ આપે છે. પણ આપણે એટલું કહી શકીએ આ બધી જ વ્યાખ્યામાંથી કે શબ્દ તો અનિવાર્ય છે, એક સાધન છે, પણ એમાંથી અર્થ નિષ્પન્ન થવો જોઈએ, અર્થયુક્ત વિશેષ. અહીંયા અર્થ પણ જે રીતે ભામાએ ભૂલ કરી હતી સૌ પ્રથમવાર શબ્દાર્થો સહિત કાવ્યમ કહીને, એને અહીંયા અર્થ એટલે એક વિશેષ અર્થ, કવિતા માટે અપેક્ષિત એવો અર્થ એમ કહી શકીએ. એટલે આ અર્થ છે એ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે એનો નિષ્કર્ષ છે, અને નિષ્કર્ષ થતાં રસ નિષ્પન્ન થાય છે, એ નિષ્પત્તિ છે. અને અંતે પ્રાપ્તિ તો શું છે? પ્રાપ્તિ આનંદની છે. કાવ્યનો મૂળ હેતુ જ આ છે કે જે આનંદની અનુભૂતિ કરાવે, જે રસ નિષ્પન્ન કરાવે, અને રસ નિષ્પન્ન થયા પછી એમાંથી જે પ્રાપ્તિ છે એ આનંદની હોય. તો મને એમ લાગે છે કે આવો સગુણ અર્થ ધરાવતો રમણીય શબ્દ જ્યારે ધ્વનિયુક્ત પ્રયોજાય છે અને ઔચિત્યપૂર્વક પ્રયોજાય છે, ત્યારે એમાં રહેલી વક્રોક્તિ એ રસપૂર્વક આનંદની અનુભૂતિ કરાવે છે. આજે આ સંસ્કૃતાચાર્યો વિશે આટલું. ફરી પાછા પાશ્ચાત્ય અને ગુજરાતી જે મીમાંસકો છે એમનું શું માનવું છે એમની વિશે જોઈશું. આભાર.